ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. તો જો આપણે સવારમાં વાગી ગયા છે 7:30 અને થોડું ઘણું કામ કરીને પણ ફ્રી થઈ ગયા છીએ. અને જો આ બાજુ આપણે હીરુના લંચ બોક્સ માટે બટેકા પૌવા બનાવવાના છે તો એનું પણ સામગ્રી રેડી કરી રાખી છે. અને તો ચાલો પછી આપણે ચા રોટલી ને ચા નાસ્તો પણ કરી લઈએ. જો તો આ બાજુ બટેકા પૌવા ચા રોટલી બધું જ રેડી થઈ ગયું છે નાસ્તો કરવા માટે. અને આ બાજુ અમારા ભગવાન પણ રેડી થઈ ગયા છે. નાહી ધોઈને મમ્મીએ દિવાબત્તી પણ કરી લીધા છે. મમ્મીએ જો આજે નાસ્તામાં ભગવાનને પણ પિસ્તા ક્રિસમિસ ને એવું આપી દીધું છે. તો ચાલો નાસ્તો કરવા માટે એ પણ નાહી ધોઈને રેડી થઈને કુર્તી જોવા માટે બેસી ગયા છે. કાલે આપણે કુર્તીની શોપિંગ કરી હતી ને થોડી ઘણી હતી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કોની કુર્તી છે? એ રીનાબેનની છે અને ઓલી મારી છે. આ મારી બે આખી ખોલીને તો તમને નહીં બતાવીએ, જ્યારે પહેરીશ ને ત્યારે જ તમને આખી ઓપન કરીને બતાવીશ. મેં જો આ કલર લીધો છે ને રીનાબેનનો પહેલો કલર છે. તો મમ્મી કેવો લાગ્યો કલર? સારો છે, મસ્ત કલર છે બેયના. રીનાબેન શોપે આવ્યા હતા ને કે બહુ મસ્ત કુર્તી છે. શ્વેતા તો હતું કે ચાલ આપણે બી પણ શોપિંગ કરી આવીએ. પછી મેં પણ એક કુર્તી ત્યાંથી લીધી. હીરુ પણ નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. હીરુ જય શ્રી કૃષ્ણ. ના 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 કહેવાય, બોલાય બેટા, બોલ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલ. હું ના, આજે તો કયો ડે છે? રેડ ડે છે. તો હીરુ બેને આજે રેડ કલરના કપડાં પહેરી લીધા છે. કાલે તો બ્લુ, આજે છે રેડ. હું એ નહીં કહેવાનું, એ નથી બતાવવાની, એ નથી બતાવવાની કુર્તી. તો જો આ બાજુ પપ્પા પણ નાહી ધોઈને રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર. તું પણ જાગી ગઈ છે અને એ કરવાનું ચાલુ કરી દીધું છે. અને આ બાજુ જો અતુલ પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. તો ચાલો ફટાફટ નાસ્તો કરવા બેસો. આમ જો ચા ને રોટલી પણ ઠરી જાય છે. હા, આદુ માટે શું બનાવ્યું છે? હા, આદુ માટે બનાવ્યા છે હાલો, આદુ બેન નું મોઢું ખુશખુશાલ થઈ ગયું છે બટેકા પૌવા જોઈને. ખાવું છે ને? નહીં, હાલો આદુ નથી ખાવા હો. આમ જો આજે છે ને આધુડું મારું દીકરો છે ને નાઈ કર્યા વગરનો બેડ ઉપર ખાવા બેસી ગયો છે કે મમ્મી આજ તો મારે અહીંયા જ ખાવું છે. અને આમ જો કાલ સાંજના કપડાં પહેર્યા છે, નાઇટ ડ્રેસ પણ ન પહેર્યો, એટલું થાકી ગઈ હતી. કેક કટિંગ કર્યું ને એટલે કાદીકો જો એના એ કપડાં પહેર્યા છે, એમનેમ સૂઈ ગઈ ને પાછી હવે અત્યારે ઉઠીને કે આઈના નથી તું મને ખવડાય. ચલો બધાને બાય કહેજો. બાય. નાઈ કરીને મોડું કહી દે. બાય કહેજો. બાય કહેજો. બાય નથી કેવું? તો આધુબેન હજી મૂડમાં નથી. થોડાક નાસ્તો કરી લેશે, પછી નાહી ધોઈ લેશે, પછી પાછા મૂડમાં આવશે. ત્યાં સુધી બાય. શોરૂમે જવા માટે રેડી થઈ ગઈ છું. આ બાજુ આધુએ પણ તોફાન ચાલુ કરી દીધા છે. આજે એમ કે મારે હારે આવું છે બતક લેવા. હું લેવા આવું બેટા તારા હારે? બતક લીધેલું છે, કાલ મોઢું મારીને તોડ નાખ્યું. આપણે પાછું લઈ લેશું. હું લેતી આવીશ. કેવા કલરનું લાવું બતક બોલ? ઈ નથી પહેરવા. હાલો જે પહેરવાશે ને બા પહેરાવશે. બાને કે હાલ જા. અને ચાલો આપણે જો શોરૂમે જઈએ ને આધુએ બતકનું વેન કર્યું છે ને તો આપણે એના હાટું ક્યાંકથી બતક ગોતી આવશું અને બપોરે એના માટે બતક લઈને આવશું. ઓકે? જોઈ નાના કહે છે તો સારું. ચાલો મારે લેટ થાય છે તો હું જાઉં. શોરૂમે પણ આવી ગયા હતા. શોરૂમે આવીને કામકાજ ખતમ કરીને પાછો બપોરનો સમય પણ થઈ ગયો છે તો આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. કેમ ભૂખ લાગી છે? હું લાવું તમારા માટે? સલાડ કે શાક રોટલી લાવું? સલાડ. ખાલી સલાડ? ઓકે, તો ચાલો એના માટે આપણે ભેળ જેવું સલાડ કરીને આવી. દીક્ષિતા તું ક્યારે જમવા જાશ? તમે જમીન વહી આવો ને પછી. તો કાંઈ નહીં, ચાલો આપણે ફટાફટ ઘરે જઈએ. આદુ ને હીરુ શું કરે છે એ જોઈએ. આવી ગઈ ઘરે આવીને હજી તો નીચે જતી ને ત્યાં આપણને આદુડું મળી ગયું છે. મારો દીકરો કોની હારે રમે છે બેટા? અહીંયા એની હારે જો આ બધી છોકરીઓ રમે છે એક સાથે. અરે વાહ, શું કરતા હતા? ફટાકિયાની બીક લાગી તને? ઓ મારા દીકરાને ફટાકિયાની બીક લાગી ગઈ. તો આ બાજુ છે ને આદુની બધી ફ્રેન્ડ ગોઠવાઈ ગઈ છે કેમ કે આ બધા આપણા બ્લોગ જોવે છે. એ બધા એમ કે મારે આવવું છે એટલા માટે જો આ બધા બેસી ગયા છે. તો બધા દેખાવશો ને એમાં? તો બધાને કહી દો હાલો લાઈક કરી દેજો.
શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા વિડીયોને રોજે જોજો. અરે વાહ, બધાએ જો મસ્ત મજાનું કહી દીધું છે તમને લાઈક કરવાનું, તો બધા ફટાફટ લાઈક કરવા મળજો. જો ઉપર આવી ગઈ છું, ઉપર આવીને જોઈને તો મમ્મી ખીચડી બનાવે છે એના માટે. કેમ ખીચડી ખાવી છે? આમ થા એને ખીચડી ખાવી છે. એવું નથી મને હસવું. કેમ થાક લાગ્યો? ઘર સાફ કર્યા એનો, ઘર સાફ કર્યા એનો થાક લાગ્યો છે. ને આ બાજુ જો પપ્પા પણ જમવા બેસી ગયા છે, મરચાં અને તુરી દાળનું શાક અને છાશ લઈને. તો ચાલો હવે આપણે પણ જમી લઈએ અને હીરુને આધુને પણ જમાડી લઈએ. શ્લોક ગાતા આવડે છે તો હીરુ કહે છે હું શ્લોક ગાઈને તમને સંભળાવીશ. ચાલો ગા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ તમેવ માતા ચ પિતા તમેવ તમે સર્વો નમે ઓમ ભૂર્ભુવસ્સઃ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય અરે વાહ, હીરુને જો 1-2 શ્લોક આવડી ગયા છે. સ્કૂલમાં શીખવાડે છે તમને? 2 શ્લોક આવડી ગયા. અરે વાહ. ને જો આ બાજુ આદુએ પણ સુવાની તૈયારી કરી દીધી છે. નહીં હવે કાલે, આજે નહીં. આ બધા તને કાલે સાંભળશે, આજે નહીં. રોજ તું આ બધાને એક હારે સંભળાવી દઈશ તો હવે હીરુ તમને કાલે સંભળાવજો. તો કાલે છે ને તમે બધા ટાઈમ આવી જાજો, કેમ કે હીરુનો શ્લોક સાંભળવો હોય ને. તો હું ઘરે આવી ગઈ છું. ઘરે એટલા માટે આવી કે આદુને થોડીક મજા નહોતી ને, તો એને લઈને ગયા હતા હોસ્પિટલ. અને આદુ શું આપ્યું ડૉક્ટરે? દવા શું આપ્યું? જો આદુ બેનને દવા આપી દીધી છે. તો ચાલો આપણે એને પીવડાવી દઈએ. અને મમ્મી જો શું કરો છો? મમ્મી ચોળવી છે. અને આ બાજુ જો હતું મારી વાટ જોઈને ઊભા છે, ક્યારે દવા પીવડાવી લઈને પછી ક્યારે આપણે પાછા શોરૂમે જઈએ. તો ચાલો આપણે આદુ બેનને છે ને હવે દવા પીવડાવી દઈએ. તો એ દવા પણ પી લીધી છે ને હવે એણે વેન કર્યું હતું કે મારે મારી દીદી પાસે ગાર્ડનમાં રમવા જવું છે. તો આપણે જોઈને પાછા એને દીદી પાસે મૂકવા આવી ગયા. હીરો, દીદીનું ધ્યાન રાખજે, પડે નહીં હો. આદુને રમાડજો, આદુને રમાડજો, રોવડાવતા નહીં. તો સારું, ચાલો તો આપણે પાછા હવે શોરૂમે જઈએ. તો ઘરે પણ આવી ગઈ છું અને જો રોવા મળી છું, કેમ કે આજે જો કાંદા કાપી લીધા છે એટલા માટે આંખમાં આંસુ આવી ગયા છે. કેમ કે આજે છે ને દેશી ખાણું બનાવવાનું છે, જો કે રીંગણાનું ભરતું. અમે તો આને જો કે રીંગણાનો ઓળો કહીએ, તો આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે. એના માટે જો આપણે લીલા કાંદા કાપી લીધા છે. ટમેટું છે, રીંગણનું કટિંગ કરી નાખીએ અને પછી હું તમને આખી ફૂલ રેસીપી આપું ને આવી રીતે બનાવશો ને તમને મોઢામાં પાણી આવી જશે. રીંગણું જેને નહીં ભાવતું હોય ને એને પણ ભાવવા મળશે. તૈયારી થઈ ગઈ છે રેસીપીની. તો જો એના માટે ટામેટા કાપી લીધા છે, લસણ કાપી લીધું છે, આદુ છે, લીલા કાંદા છે અને જે રીંગણ હતું એના પર આપણે કટકા કરી નાખ્યા છે. અને જો આ બાજુ તેલ પણ આવી ગયું છે. હવે આપણે એનો વઘાર કરી નાખવી. સૌ પ્રથમ વાર તો પહેલાં આપણે છે ને રાઈ નાખશું. રાઈ પછી આપણે એમાં જીરું એડ કરીશું. આ બધી સારી રીતે તતડી જાય એટલે પછી આપણે એમાં નાખશું હિંગ, પછી આપણે મીઠો લીમડો, પછી છે આદુ અને પછી આપણે એમાં કાંદા ઉમેરી દઈશું. અને બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. હું આવ્યું છે? હા ના, મરવી તો નહીં, પણ આપણે શ્વાસ લેવામાં જે ફેફસા હોય ને એને નુકસાન કરે. એ દવા હોય ને એટલા માટે. તો ધુવાડો આવે ને એની પાછળ દોડાય નહીં. અને જો આ બાજુ આપણા કાંદા પણ સડી રહ્યા છે. કોણ? ના, આપણે એની બાજુ ના દોડાય. અને પછી જો આ થોડાક એવા લાલ જેવા થઈ જાય ને પછી આપણે એમાં ટમેટું એડ કરી દઈશું. આ બાજુ બધું સારી રીતે ચડી ગયું છે. તો આપણે એની અંદર છે ને થોડીક મસ્તી હળદર, પછી થોડુંક મસ્તું મીઠું, તો કે સ્વાદ અનુસાર જેવું તમે લોકો ખાતા હોય એ પ્રમાણે. અને પછી એની અંદર આપણે ટામેટા અને જે લસણ છે એ એડ કરી દઈશું. અને હવે આપણે ટામેટા એને બધાને ચડવા દઈશું સારી રીતે મિક્સ.
અને ગળી જાય ત્યાં સુધી આને રહેવા દઈશું. અને આ બાજુ જો ખીચડી પણ બનાવવાની, તો ખીચડી માટે પણ આપણે જો મગની દાળ છે અને જો કે તુવેરની દાળ છે અને ચોખા છે, અને આ બાજુ જો એનું તેલ પણ મૂકી દીધું છે. અને અમારા ઘરમાં છે ને ઓલી ખીચડી જ ખાય, સાદી તો અમે જો કે મોસ્ટ ઓફ ઓછા ખાઈએ છીએ. જે ઓલી કેવી કહેવાય જીરા રાઈસ ખીચડી કહેવાય ને એ અમે ખાઈએ છીએ. તો ચાલો હું એની પણ તમને આજે રેસીપી આપી દઉં. ખીચડી માટે તેલ અને ઘી બે મિક્સ કરીને મૂકી દીધું છે. થોડુંક મસ્ત ઘી નાખ્યું છે અને થોડુંક નાખ્યું છે તેલ. તો હવે જો તેલ આવી ગયું છે તો આપણે એમાં છે ને જીરું નાખી દઈએ, અને પછી એની અંદર મીઠો લીમડો, થોડીક મસ્તી હિંગ, અને પછી નાખીશું થોડીક હળદર, અને આની અંદર આપણે જે ધોઈ નાખેલા ચોખા છે, દાળ છે, બધું મિક્સ કરી દઈશું. પછી આપણે આની અંદર પાણી એડ કરી દઈશું જરૂર પૂરતું, અને પછી થોડુંક મસ્તું મીઠું નાખી દઈશું, અને 3 સીટી થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. 3 સીટી પછી આપણું પરફેક્ટ ખીચડી બનીને રેડી થઈ જશે. અને આ બાજુ જો આપણું આ ચડી પણ ગયું છે, તો હવે આપણે આની રેસીપી કરવાની છે કમ્પ્લીટ. તો એના માટે જો આપણે આ રીંગણાનું ભરતું જે શેકેલું હતું એ નાખી એડ કરી દઈએ, અને એમાં થોડુંક મરચું નાખી દઈએ, તો કે લાલ પાવડર. બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે ને આપણું તેલ પણ ઉપર આવી ગયું છે. ને જો એન્ડમાં આપણે છેલ્લે ધાણા એડ કરી દઈશું અને ગેસ કરી દઈશું બંધ. અને આ જો મસ્ત મજાનું રીંગણનું ભરથું તૈયાર થઈ ગયું છે. તો કોને મોઢામાં પાણી આવી ગયું છે કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ જો આપણી ખીચડી પણ ઉકળવા મળી છે. હવે આની બસ 3 વિસલ વાગે એટલે આનું પણ કામકાજ ખતમ. અને હું તો જાતી હતી શોરૂમે જાતી મને એમ થયું આજે મમ્મીને પણ મજા નથી, આધુને પણ થોડુંક એવું છે, તો આપણે ચાલો રસોઈ કરી નાખીને રસોઈ કરીને પાછા શોરૂમે જાશું. અને પછી પાછા આપણે જો કે 9 વાગી જાય કે 9:30 વાગી જાય પછી પાછા ઘરે આવીને હવે આગળની કન્ટિન્યુ રસોઈ તો મમ્મી કરી નાખશે. અને હવે જો હું જાઉં છું શોરૂમે અને પછી આવીને જમવાનું જ ડાયરેક્ટ તમને દેખાડીશ ફૂલ ડીશ મારી. તો જો અમે જમવા બેસી ગયા છીએ ને આપણે લઈ લીધો છે રીંગણાનો ઓળો લઈ લીધો છે, ખીચડી લઈ લીધી છે, કાસરી છે, ગોળ છે, છાશ છે અને રોટલો છે. તો ચાલો તમારા બધાના મોંમાં પાણી આવી ગયું હશે, તો ચાલો જમવા બધા ફટાફટ આવી જાઓ. જમીને આપણે ગયા હતા શોરૂમે અને આ બાજુ જો હેતાંશભાઈ પણ આવી ગયા છે. હેતાંશ શું કરશો? હે તું જમો કે નહીં? શું ખાધું? શું થયું જમતો તો ત્યારે? તાર મમ્મી તો કાંઈક કહે છે. હું જય યોગેશ્વર. શું થયું તું હેતાંશ ને? જમવા બેઠો હા તે આદુ કાકા માતા મળી ને તો ભાઈ નહોતું ખાવું, ઢોળું તું ઢાળ મળ્યો. એ તું રોવા માંડ્યો? હા તે વહી એવા મને ખાવું કે આદુ મને મારે છે પછી નો જમ્યું. અરે વાહ, મસ્ત મજાનું રમકડું લઈ આવ્યો હો. તો મમ્મી તમારા માટે આવી છે કોમેન્ટ કે તમે આજે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે ગીત ગાઓ. કેટલાનું? 300 નું. તો તમે આ બાજુ આવો, તમે ને બેન બે થઈને ગીત ગાવા છે. તને આવડે છે ને? મને થોડુંક આવડે હો, હું કઈ શ્વેતા ગાય આજ ગીત હાલો. નહીં, આજે તમે બે ગાઓ, ગાને પછી હું મમ્મી યાર ગાશ, પછી તમે તો ક્યારેક જ ગો, એટલે તમે ને મમ્મી બે આજે ગાઓ. હેતાંશ ચાલો હું આ કાલે બાજુ આવો. લેતી પાછી આજ નો આવી. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેણે મને માયા લગાડી રે, તેણે મને માયા લગાડી મારા વાલા, તેણે મને માયા લગાડી રે, દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેણે મને માયા લગાડી રે, તેણે મને માયા લગાડી મારા વાલા, કયું નો ગોવાળ મારો રાજા રણછોડ છે, તેણે મને માયા લગાડી રે. વાહ, શું મમ્મીએ આજે કીર્તન સંભળાવ્યું છે, તો કાલે પાછા કોમેન્ટ કરી દેજો.
કે કયો સોંગ સાંભળવું છે તમારે બોલો. મમ્મીને રોજ ગીત ગવડાવવાના છે. મમ્મીએ છે ને ગીત ગાયું ને હા તો મમ્મીએ થોડુંક શુદ્ધ ભાષામાં ગાયું. હા દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી તો તેણે તેણે, બોલી. એમાંય આવે છે પણ એ શુદ્ધ ભાષા એમ કહું છું, પણ એને વધુ સારું લાગે તેણે કરતા. એટલે એને વધુ કાંઈ નહીં, ધીમે 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 છે ને પછી તમને વચ્ચેથી ગઈ ને તો બધું આવે. અને ઈ થઈને જો નીચે બેસવા આવી ગઈ હતી ને આ બાજુ જો આદુ ને આઈસ્ક્રીમ નો કોન મળી ગયો છે. આદુ શું ખાજો બેટા? કોન કેવો લાગે છે? હે ઠંડો ઠંડો ચોકલેટ નો છે કે પછી બીજો છે? ચોકલેટ નો છે. અરે વાહ, આદુને જો બધી જ ખબર પડે હો કોણ શેનો છે શેનો નહીં, કેમ કે એને કોણ તો બહુ ભાવે ને એટલા માટે. એકા ના લાઈવ હું ખોલી દો બેટા. અરે વાહ, જો આદુને ખોલતા પણ આવડી ગયું. આદુ ઊંચું તો છો બેટા. અરે વાહ, આવું કોણ ખા. તો ચાલો આજુ બેન હવે કોણ ખાઈ લે. અને આ બાજુ જો મારા ફ્રેન્ડ પણ મળી ગયા છે. હું હેતલ બેન હારું ને? ક્યાં ગયા હતા અત્યારે? વનોને ઘરે બસ બહુ મોડા આવ્યા, બહુ બેઠા. તો ઈ નીચેથી બેસીને પણ વહી આવ્યા છે. અને આ બેયનું જો કોણ ખાવાનું કામકાજ હજી પણ ચાલુ છે. જો બે કોણ ખાઈ. હીરવાની મૂછ બની ગઈ. હું આમાં કોણ લઈ ગઈ? ઈને પેલા આદુનો કોણ આવ્યો, પછી હીરુનો કોણ આવ્યો. હીરુનો આવ્યો ને તો આદુ એની હારે બદલી નાખો. કાં આદુડું જો પછી દાંત કેવી કાઢે છે. મોઢામાં ચાંદી પડી છે ને તો આઈસ્ક્રીમનો કોને ઠંડો ઠંડો હારો ગમતો હશે એટલે હીરુ તું સામું જોતો. આનું મોઢું કેવું લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આઈસ્ક્રીમ ખાઈને હીરુનું મોઢું કેવું લાગે છે બધા કહેજો. જો પણ મસ્ત મજાનો કોન પણ ખાય છે અને આ જો પોતાનું મોઢું અને કપડાં ને બધું જ બગાડી નાખ્યું છે. તો ચાલો આજનો વિડીયો અમારો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.